કામરેજના નલસાડ રોડ પર ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઈ ગજેરા અને તેમની બહેન શોભાબેન રવિવારે સાંજે બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા। તે સમયે લસકાણા પોલીસ ચોકીને 4 રસ્તા પાસે બેકાબૂ બનેલી કારના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી। આ ઉપરાંત અન્ય એક બાઇક ચાલકને જે પૂણા ગામ ખાતે રહેતા માતૃશક્તિ સોસાયટીના મહેશભાઈ નાનજીભાઈ લાઠિયાને પણ અડફેટે લીધા હતા। બાદમાં કાર પલટી મારીને ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા રાજેશ અને મહેશભાઈને 108માં સારવાર માટે સિમવેરમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે વારાફરતી બંનેને મૃત જાહેર કર્યા હતા। ત્યારે ગંભીર ઇજા પામેલી રાજેશભાઈની બહેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું પણ મોત નીપજ્યું હતું। જ્યારે કાર ચાલક એકાઉન્ટન્ટ નોકરી કરતો અને સરથાણા જગતનગર ખાતે મમતા પાર્ક સોસાયટીમાં રહેતા અર્જુન વિરાણીને લોકોએ કારમાંથી બહાર काढ़ी પોલીસને સોંપ્યો હતો। આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે गुनो नोंधी तपास हाथ धरी है। कल लसकाना पुलिस स्टेशन के विस्तार में लसकाना 4 रास्ते के पास एक एक्सीडेंट का बनाव बना है अराउंड 4 PM इन द इवनिंग। इसमें एक सफ़ेद कलर की स्विफ्ट जिसका रजिस्ट्रेशन नंबर है GJ05 RQ6914, इसने मोटरसाइकिल के साथ इसका एक्सीडेंट हुआ सीधे रास्ते पे। इसमें 3 लोगों की मरने की खबर है अभी, जिसमें पहला नाम है राजेश भाई मनसुख भाई गजेरा, उम्र 36 ईयर्स। दूसरा है शोभना बेन मनसुख भाई गजेरा, उम्र 31 ईयर्स। और तीसरे हैं महेश भाई नानजी भाई लाठिया, इनका उम्र 48 ईयर्स। इसके तहत हमने BNS के तहत इसमें 105, 110, 281, 125 AB के तहत हमने एक FIR दर्ज किया है, रैश ड्राइविंग ऑन पब्लिक वे और एक्ट इंडेंजरिंग लाइफ एंड पब्लिक सेफ्टी ऑफ अदर्स। इस काम के जो स्विफ्ट गाड़ी को चलाने वाले थे उनका नाम है अर्जुन भाई बालू भाई विराणी, इनका उम्र है 34 ईयर्स और ये अकाउंटेंट का धंधा करते हैं। इसके तहत हमने आरोपी की अटक की है और आगे की कार्रवाई हम कर रहे हैं।